વેરાવળમાં બનેલી ફાયરિંગની ઘટનામાં જાવેદ તાજવીન અને તેમના ભત્રીજાને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક વિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેસની ગંભીરતા સમજી વિમ્સ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર સારવાર શરૂ કરી હતી. વિમ્સ હોસ્પિટલની ઇમરજન્સી ટીમે ઝડપી નિર્ણય, સમયસર સારવાર અને સંપૂર્ણ કાળજી સાથે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સપોર્ટ આપ્યો હતો. જાવેદ તાજવીનને વધુ સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા, જ્યારે તેમના ભત્રીજાની સારવાર વિમ્સ હોસ્પિટલમાં ચાલુ છે. આ સમગ્ર ઘટનામાં વિમ્સ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને ઇમરજન્સી ટીમની સતર્કતા અને માનવતાભરી સેવા પ્રશંસનીય રહી. ગંભીર પરિસ્થિતિમાં પણ દર્દીની જાન બચાવવા માટે વિમ્સ હોસ્પિટલની ટીમે જે ઉમદા કામગીરી કરી તેને લઈને લોકો પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી રહ્યા છે. ગીર સોમનાથમાં વિમ્સ હોસ્પિટલ ઇમરજન્સી હોય કે ગંભીર સારવાર, દર્દીની સેવા માટે હંમેશા તૈયાર. વેરીફાઈડ ન્યૂઝ, ગીર સોમનાથ.